નમસ્કાર ખેડૂત મિત્રો, હું તમારો દોસ્ત મકવાણા સની. હું તમારી સમક્ષ લઈને આવ્યો છું સૌથી મોટી અને સૌથી ફાયદાકારક યોજનાની માહિતી વિશે. તો હા ખેડૂત મિત્રો, જો તમે મિની ટ્રેક્ટર, લોટાવેટર, કલ્ટિવેટર કે પછી પાણીનું ટેન્કર લેવા માંગતા હોય તો હવે તમારે ખિસ્સામાંથી પૂરા પૈસા કાઢવાની જરૂર નથી, કેમ કે ગુજરાત સરકાર તમને આપી રહી છે લાખો રૂપિયાની સબસિડી. આપણે આ વિડીયો મારફતે કોને લાભ મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કેટલી સબસિડી મળશે અને ફોર્મ ભરતી વખતે કઈ ભૂલ ન કરવી તે આ વિડીયોની અંદર આપણે જોશું. તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. તો હવે ખેડૂત મિત્રો, આપણે જોશું કે આ યોજનાનું નામ શું છે અને આનો સમયગાળો એટલે કે આની તારીખ શું છે. તો ખેડૂત મિત્રો, આ યોજના બાગાયત વિભાગમાં આવેલ કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમમાં આવેલી છે. આ વર્ષ 2026માં આના ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર ભરાવાના શરૂ થઈ ગયા છે. અને ખેડૂત મિત્રો, નોંધી લેજો તારીખ, કેમ કે 27 માર્ચ 2026થી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ 26 એપ્રિલ 2026, એટલે કે આપણી પાસે માત્ર 1 મહિનો છે. તો તમારે છેલ્લી તારીખની રાહ ન જોવી અને વહેલા તે પહેલા ધોરણે ફોર્મ ભરી દેવું ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરશું કે આ યોજનામાં કોને લાભ મળશે અને કોને કેટલી સબસિડી મળશે. તો તેની હું જણાવી દઉં તમને ખેડૂત મિત્રો. તો કે અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી ના ખેડૂતો માટે મિની ટ્રેક્ટર 20 PTO SP સુધીમાં કિંમતના 50% અથવા વધુમાં વધુ 1.25 લાખ સુધી જેની સહાય મળવાપાત્ર રહેશે ખેડૂત મિત્રો. બીજું, રોટાવેટર, ટ્રેલર અને ટેન્કરમાં કિંમતના 75% અથવા વધુમાં વધુ 60,000 રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે ખેડૂત મિત્રો. ત્રીજું, કલ્ટિવેટર કિંમતના 75% અથવા રૂપિયા 15,000 મળવાપાત્ર રહેશે. અને આખો સેટ તમે લ્યો ખેડૂત મિત્રો તો તમને 3.20 લાખ રૂપિયા સુધીની મોટી બચત થઈ છે આમાં. હવે આપણે વાત કરીશું સામાન્ય અને અન્ય કેટેગરીના ખેડૂત માટે. તો કે એ મિની ટ્રેક્ટર 20 PTO SP નું લે તો એને કિંમતના 25% અથવા મહત્તમ રૂપિયા 75,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. બીજું, રોટાવેટર, ટ્રેલર અને ટેન્કરમાં કિંમતના 50% અથવા મહત્તમ 40,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. ત્રીજું, કલ્ટિવેટર, તો કે એમાં કિંમતના 50% અથવા મહત્તમ રૂપિયા 10,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. અને કુલ ફાયદો આખો સેટ લે તો તેને કુલ ફાયદો 2.50 લાખ રૂપિયા સુધીનો કુલ ફાયદો મળી શકે છે ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, હવે હું સૌથી મહત્વની વાત જણાવી દઉં કે આ ફોર્મ એટલે કે આ યોજનાનું ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો એ પણ હું તમને જણાવી દઉં છું ખેડૂત મિત્રો. તમારા વહાલા ખેડૂત મિત્રો, પહેલો ડોક્યુમેન્ટ તરીકે જોશે 7, 12 અને 8 આના ઉતારા નવા કાઢેલ હોવા જોઈએ અને તેમાં તમારા નામની જોડણી આધાર કાર્ડ મુજબ હોવી જોઈએ. બીજા ડોક્યુમેન્ટ તરીકે આધાર કાર્ડની જરૂર પડશે, જેમાં તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. ત્રીજું, તમારી બેંક પાસબુક પહેલા પાનાની નકલ અથવા કેન્સલ ચેક. યાદ રાખજો, જે ખાતામાં સબસિડી લેવી હોય એ જ ખાતું આપવાનું રહેશે આમાં. ચોથો, જાતિનો દાખલો. જો તમે SC કે ST કેટેગરીમાં આવતા હો તો સમક્ષ અધિકારીનો દાખલો ફરજિયાત છે. પાંચમું, સંમતિ પત્રક ફોર્મ નંબર 1. જો જમીન તમારા એકલાના નામે ન હોય તો અને બીજા ભાઈઓ કે બહેનોના નામે હોય તો તેની અનુમતિ લેવી જરૂરી પડશે આમાં. પાંચમું, ક્વોટેશન અને અંદાજિત ખર્ચ. તમે જે એજન્સી પાસેથી ટ્રેક્ટર લેવાના છો ત્યાંથી ભાવ પત્રક લેવું પડશે. સાતમું, સોગંદનામું. એક સ્વઘોષણા પત્રક કે તમે અગાઉ આવી કોઈ યોજનાનો લાભ લીધો નથી તે આ ડોક્યુમેન્ટ જરૂરી છે. અને મારા વહાલા ખેડૂત મિત્રો, જે રીતના મેં પાછળ 7 ડોક્યુમેન્ટ કીધા છે એ ડોક્યુમેન્ટ સિવાય જો તમારી અરજી મંજૂર થઈ જાય છે અને તમે ટ્રેક્ટર ખરીદો ત્યારે પણ કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ પણ હું તમને જણાવી દઉં. જેમાં ખેડૂત મિત્રો, ડોક્યુમેન્ટ તરીકે RC બુક અને વીમો, ટ્રેક્ટરનું રજિસ્ટ્રેશન અને ઇન્સ્યોરન્સ ફરજિયાત છે. બીજું, ફોટોગ્રાફ. લાભાર્થી ખેડૂત ટ્રેક્ટર, ટ્રેલર અને ટેન્કર અને કલ્ટિવેટર સાથે ઊભા રહીને અલગ અલગ ફોટો પાડવાનો રહેશે ખેડૂત મિત્રો. ત્રીજું, પાકું બિલ, GST વાળું અસલ બિલ અપલોડ કરવાનું રહેશે ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, જે રીતના મેં પાછળ 7 અને અત્યારે 3 ડોક્યુમેન્ટ એટલે ટોટલ 10 ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ ફોર્મ તમે જાતે પણ ઘરે બેઠા ભરી શકો છો, અથવા તો તમને ભરતા ફોર્મ ન આવડે તો તમારે ગ્રામ પંચાયતમાં આવેલા VC પાસે જઈને આ ફોર્મ ભરાવી શકો છો. અને આ ફોર્મ ભરવા માટે તમારે મોબાઈલમાં ગૂગલ પર જઈને આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ તમારે સર્ચ કરવાનું રહેશે અને એ વેબસાઇટની અંદર તમે જઈને આ ફોર્મ ભરી શકો છો ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, તમને આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ફોર્મ ભરતા નથી આવડતું તો તેનો આખો વિડીયો મેં બનાવી ગયેલ છે અને એ આપણે YouTube ચેનલ ઉપર મેં મૂકી ગયેલ છે. તો તમારે આપણે YouTube ચેનલ ખોલીને તે વિડીયો જોઈ લેવા નમ્ર વિનંતી ખેડૂત મિત્રો.
તો મારા વહાલા ખેડૂત મિત્રો, આખી અરજી કર્યા પછી, ફોર્મ ભર્યા પછી તેની અંદર કન્ફર્મ બટન આવે છે તે દબાવી દો અને સબમિટ થયા પછી એ અરજીની પ્રિન્ટ કાઢી લેવી ખેડૂત મિત્રો. અને તેમાં જે ડોક્યુમેન્ટ માંગ્યા હોય તે ડોક્યુમેન્ટ તેની અંદર અટેચ કરીને તમારા તાલુકામાં આવેલા ગ્રામ સેવકને ત્યાં તમારે એટલે અરજીનું ફોર્મ છે તે ત્યાં જમા કરાવવાનું રહેશે ખેડૂત મિત્રો. તમારા વહાલા ખેડૂત મિત્રો, અરજી થઈ ગયા પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે પણ હું તમને જણાવી દઉં. કે ટ્રેક્ટર એ એવી એજન્સી પાસેથી લેવું કે જે સરકાર માન્ય એજન્સી હોય તેની પાસેથી તમારે ટ્રેક્ટર લેવું. બીજું, યાદ રાખજો, સહાય માત્ર 20 PTO SP સુધીના ટ્રેક્ટર પર જ છે, તેના ઉપરના ટ્રેક્ટર ઉપર નથી. ત્રીજું, બને ત્યાં સુધી વ્યવહાર ચેક કે ઓનલાઈનથી કરવો જેથી તમારી પાસે પૂરતા પુરાવા રહે. જે રીતના મેં 3 તમને ખાસ નોંધ આપી છે, ખાસ સૂચના આપી છે, તેમાં ખૂબ ધ્યાન રાખવું ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતી મિની ટ્રેક્ટરની A to Z માહિતી. અને જો તમને હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. હું દરેક કોમેન્ટ વાંચીને જવાબ આપવાની કોશિશ કરીશ. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા જેટલા પણ ખેડૂત મિત્રો હોય તેના ગ્રુપમાં શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. ત્યાં સુધીમાં મળશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન.